ગુડ મોર્નિંગ. ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 મારી નોટબુકમાં ભાગ 3માં પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનું અગાઉ આપણે 14 પ્રશ્ન જોયેલા. પ્રશ્ન 15થી પૂરીશું. પ્રશ્ન 15 છે, નીચેના એક સરખા લાગતા બંને વાક્યો વાંચો અને તફાવત દેખાય તેની નીચે લીટી દોરો. પેલું, અનીશભાઈ અનીશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે. નીચે પ્રશ્ન નીચે છે, અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે. તો બંનેમાં તફાવત ક્યાં છે? તો કે ઉપર અનીશભાઈ અનીશભાઈ 2 વાર આવેલું છે. એની જગ્યાએ શું આવે? તેમના, કે અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે. તો અનીશભાઈ અને નીચેના વાક્યમાં તેમના નીચે લીટી આવશે. બીજું, રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી. બીજા વાક્યમાં રેશમાએ તેની આંગળી ઊંચી કરી. તો રેશમા અને તેની એની નીચે લીટી આવશે. ત્રીજું છે, ભદ્રા ભદ્રાના મિત્રને મળી. એમાં ભદ્રા નીચે બીજું ભદ્રા છે એની નીચે લીટી આવશે. ભદ્રા તેના મિત્રને મળી. એમાં તેના નીચે લીટી આવશે. ચોથું છે, ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા. એમાં ચકલીના એની નીચે લીટી આવશે. ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા. એમાં તેના નીચે લીટી આવશે. પાંચમું છે, બધા બાળકોએ બધા બાળકોના દફતર ઊંચક્યા. એમાં બધા બાળકોના નીચે લીટી આવશે. નીચે બીજું વાક્ય છે, બધા બાળકોએ પોતાના દફતર ઊંચક્યા. એમાં જે પોતાના શબ્દ છે એની નીચે લીટી કરવી. છઠ્ઠું, કિશને કિશનના મિત્રને ભેટ આપી. એમાં કિશનના એની નીચે લીટી આવશે. કિશને તેના મિત્રને ભેટ આપી. એમાં તેના નીચે લીટી આપશે. સાતમું છે, રાજવીએ રાજવીની મમ્મીને ઘરકામમાં મદદ કરી. તો રાજવીની બીજો જે શબ્દ છે એની નીચે લીટી આવશે. વાક્ય શું બને? રાજવીએ તેની મમ્મીને ઘરકામમાં મદદ કરી. એમાં તેની નીચે આવશે લીટી. આઠમું છે, મોરે મોરના પીછા ફેલાવીને નાચ કર્યો. એમાં મોરના નીચે લીટી આવશે. બીજા વાક્યમાં મોરે પોતાના પીછા ફેલાવીને નાચ કર્યો. એમાં પોતાના જે શબ્દ છે એની નીચે લીટી આવશે. નવમું, સિંહ સિંહની ગુફામાંથી બહાર નીકળ્યો. તો સિંહની જે શબ્દ છે એની નીચે લીટી આવશે. સિંહ તેની ગુફામાંથી બહાર નીકળ્યો. એમાં તેની નીચે લીટી આવશે. 10મું, બગીચામાં બધા ફૂલોએ ફૂલોની સુવાસ ફેલાવી. એમાં ફૂલોની નીચે લીટી આવશે. બીજું વાક્ય, બગીચાના બધા ફૂલોએ પોતાની સુવાસ ફેલાવી. એમાં પોતાની નીચે લીટી આવશે. ત્યાર પછી 16મું છે, જોડકા જોડો. અનિરુદ્ધના એમાં આવશે તેના. બીજું ભદ્રેશને તો આવશે તેને. ત્રીજું ડબ્બીમાં તો આવશે તેમાં. ચોથું જીવજંતુઓને એટલે તેમને. પાંચમું જીવજંતુઓના એટલે તેમનો.
એવી જ રીતે પેલું અનીશભાઈના એટલે તેમના, નાના ભાઈનો એટલે તેનો, ત્રીજું રેશમાની એટલે તેની, ચોથું બગીચામાં એટલે તેમાં, પાંચમું બાળકોને એટલે તેમને, છઠ્ઠું બાળકોનો એટલે તેમનો. એટલે કે આ ફકરામાં એ શબ્દ ઉપરથી નીચે શું બનેલું છે વાક્ય, શું શબ્દ આપ્યો છે કે બધા બાળકોના એટલે કે પોતાના, ફૂલોની એટલે કે પોતાની. જે શબ્દ આમાં આવ્યો હોય એ આપણે લખવાનો આવે. ત્યાર પછી બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખવાનું છે. એટલે કે જે શબ્દ સાચો ન હોય એ આપણે ચેકી નાખવાનો અને ફરીથી વાક્ય નીચે લખવાનું. મેં તમને ઉદાહરણમાં એક લખેલું વાક્ય આપેલું છે, બાકી જે ચેકવાના શબ્દ છે એ હું તમને ચેકાવી દઈશ. નીચે તમારે સારા અક્ષરે જે વધેલું વાક્ય લખી નાખવાનું. પેલું છે બાળકો, તમે કીડી જોઈ છે? કીડીને અથવા તેને કેટલા પગ હોય છે? તમને બાળકોને ખબર છે? તો એમાં કીડીને શબ્દ ચેકવાનો આવશે અને બાળકોને શબ્દ ચેકવાનો આવશે. વાક્ય બનશે બાળકો, તમે કીડી જોઈ છે? તેને કેટલા પગ હોય છે? તમને ખબર છે? એવી જ રીતે બીજું વાક્ય મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? મકોડાને, મકોડાનો મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો આ પછી કહો, મારો મકોડાને કેટલા પગ હોય છે? તો આમાં શબ્દ ચેકવાના આવશે મકોડાને, મકોડાનો અને મકોડાને. વાક્ય હું બોલી દઉં છું, શું બને? મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? પછી પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો, મારે કેટલા પગ હોય છે? આ વાક્ય બનશે. તમારે લખવાનું રહેશે નીચે. ત્રીજું છે બાળકો, ડેડકાને તો બાળકોએ તમે જોયો હશે. કહો કેટલા પગ હોય છે તેને, ડેડકાને? તેની ડેડકાની જીભ જોઈ ડેડકો તે સ્વાદ લે ત્યારે ડેડકાનું તેનું પેટ કેવું હલે છે? કેવું હલે છે નહીં? હવે આપણે શબ્દ ચેકવાનો છે. પહેલાં બાળકોએ, પછી ડેડકાને, ડેડકાની, ડેડકો અને ડેડકાનું. આટલા શબ્દ ચેકવાના આવશે. 4 શબ્દ. વાક્ય બનશે બાળકો, ડેડકાને તો તમે જોયો હશે. કહો કેટલા પગ હોય છે તેને? પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તેની જીભ જોઈ તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં? ત્યાર પછી આશ્ચર્ય ચિહ્ન. ચોથું છે ઈયળો બોલી, અમને ઈયળોને ઓળખો છો? ઈયળો અમે તો બધે જ હોઈએ, અનાજમાં અને વૃક્ષો પર, શાક ફળ અને ફૂલમાં. તમને માણસોને ભાવે એ બધું અનાજ, શાક, ફળ, ફૂલ, વનસ્પતિ ઈયળોને અમને ભાવે. હવે શું ચેકવાનું આવશે? તો કે ઈયળોને, ઈયળો, માણસોને, પછી અનાજ, શાક, ફળ, ફૂલ, વનસ્પતિ અને ઈયળોને. આટલા આખા ઉપર શબ્દ આપણે ચેકી નાખશું. હવે વાક્ય બનશે ઈયળો બોલી, અમને ઓળખો છો? અમે તો બધે જ હોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં. તમને ભાવે એ બધું અમને ભાવે. 5મું છે ધોરણ 3માં ભણતા પવને પૂછ્યું, મિત્રો તમે મને પવનને ઓળખ્યો? હું પવન 3જા ધોરણમાં ભણું છું. મારા પવનના મમ્મી પપ્પા શિક્ષક શિક્ષિકા છે. મમ્મી પપ્પા તેઓ અમદાવાદની એક શાળામાં ભણાવે છે. શબ્દ ચેકશું આપણે.
પવનને, પવન, પવનના અને મમ્મી પપ્પા 4 શબ્દ ઉપર ચેકો આવશે. વાક્ય બનશે. ધોરણ 3માં પવને પૂછ્યું, મિત્રો તમે મને ઓળખ્યો? હું 3જા ધોરણમાં ભણું છું. મારા મમ્મી પપ્પા શિક્ષક શિક્ષિકા છે. તેઓ અમદાવાદની એક શાળામાં ભણાવે છે. જો નીચે જે લીટી લાઈન કરેલી છે એમાં તમારે આ બધા સાચા વાક્ય લખવાના છે. 6થું છે, બાળમિત્રો તમે આકાશમાં ઉડતા પંખીઓ જોયા હશે. ઘણીવાર આ પંખીઓ તેઓ દૂર દૂરથી આવે છે. તેઓ પંખીઓના પોતાના ખોરાક માટે લાંબી મુસાફરી કરે છે. પંખીઓને તેમને કદી હેરાન કરશો નહીં. હવે પંખીઓના અને પંખીઓને આ 4 શબ્દ ઉપર લીટી આવશે. વાક્ય બનશે તે તમે નીચે લખશો. બાળમિત્રો તમે આકાશમાં ઉડતા પંખીઓ જોયા હશે. ઘણીવાર તેઓ દૂર દૂરથી આવે છે. તેઓ પોતાના ખોરાક માટે લાંબી મુસાફરી કરે છે. તેમને કદી હેરાન કરશો નહીં. ત્યાર પછી 18મો પ્રશ્ન. નીચેના ફકરામાં લીટી દોરેલા શબ્દના સ્થાને કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખવાનો છે. અહીંયા આપણે ફકરો પહેલાં વાંચી લઈશું, પછી શું લખવું એ આપણે લખાવું છું. અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને ફૂદાને ડબ્બીમાં બંધ કર્યું. અનિરુદ્ધે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. ભદ્રેશે ડરતા ડરતા ડબ્બીમાં જોયું. ડબ્બીની અંદર ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. ફૂદાની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. ભદ્રેશની બીક જતી રહી. ભદ્રેશે અનિરુદ્ધને કહ્યું. અનિરુદ્ધના કારણે ભદ્રેશની બીક જતી રહી. હવે ભદ્રેશ અનિરુદ્ધ પાક્કા દોસ્ત. સર્વનામનો ઉપયોગ કરી અને કઈ રીતે ફકરો લખાય તે જોઈશું. લખજો સાથે સાથે. અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને તેને ડબ્બીમાં બંધ કર્યું. તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. તેણે ડરતા ડરતા તેમાં જોયું. તેની અંદરનું ફૂદું પતંગિયા જેવું દેખાતું હતું. તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. તેની બીક જતી રહી. તેણે અનિરુદ્ધને કહ્યું, તારા કારણે મારી બીક જતી રહી. હવે આપણે પાક્કા દોસ્ત. પ્રશ્ન 19 છે. આપેલા વાક્યો માટે યોગ્ય વિકલ્પ કરો. ખરાની નિશાની કરવાની છે જ્યાં સાચું હોય ત્યાં. પહેલું છે, ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે? તો એમાં આવશે ઉપરની બંને રીતે, એટલે કે તેને પગ છે તે પરથી અથવા તો કોઈ વકીલ કે શિક્ષકને પૂછવાથી. એમાં આવશે ત્રીજું ઉપરની બંને રીતે. બીજું છે, ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા. આ વાક્યમાંથી કહો કે ફૂલદાની એટલે કે ફૂલ મૂકવાનું સાધન. ત્રીજું છે, ફૂલદાનીની હાર એટલે કે ફૂલદાનીની લાઈન, કતાર. ચોથું છે, કાપડના એક ટુકડામાં કેરીની ડિઝાઇન છે. અહીં કેરી એટલે તો આવશે છેલ્લું ઓપ્શન, કેરીની છાપ. 20મું છે,
ફકરો વાંચી તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ખરું કરો. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે. તેમનું ડોકનું વજન પણ અલગ અલગ હોય છે. મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. પંખીઓના પીંછા જુદા જુદા રંગ, આકાર અને કદના હોય છે. એમના પીંછા તેમને ઉડવામાં અને હૂંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે અને તેમની જગ્યાએ નવા પીંછા આવે છે. પેલું, હૂંફ એટલે શું? તો આવશે ગરમાવો. બીજું, પંખી એટલે? એમાં જેને પાંખ હોય તે. ત્રીજું, કદ એટલે? તો કે નાનું મોટું હોય એને કહેવાય કદ. એમ કે એનું કદ કેવડું છે, નાનું હોય કે મોટું હોય. ચોથું છે, પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે? તો એમાં ઉડવાની રીત, રંગ, આકાર, કદ, અવાજ અને આંખ. પાંચમું છે, પક્ષીને શું શું ફરી મળી શકે છે? એમાં આવશે પીંછા. છઠ્ઠું છે, ઘુવડ શું શું કરી શકે છે? એમાં આવશે બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે અને અંધારામાં જોઈ શકે. બંનેમાં ખરું આવશે. સાતમું છે, પીંછા ન હોય તો પક્ષીને શી મુશ્કેલી પડે? તો એમાં આવશે પહેલું ઉડવાની, બીજું છે વરસાદથી બચવાની અને ત્રીજું છે ઠંડીથી બચવાની. આમ તો ખોરાક શોધવાની પણ આવે. જો એને પીંછા ન હોય તો ખોરાક પણ શોધી ન શકે. આઠમું છે, મેના તેની ડોક ખાલી જગ્યા, એમાં આવશે આગળ પાછળ આંચકાથી હલાવે છે. નવમું, કેટલાક સમય પછી પંખીઓ, એમાં આવશે જૂના પીંછા ખેરવી નાખે છે. કેટલાક સમય પછી પંખી પોતાના જૂના પીંછાઓ એને ખેરવી નાખે, એની જગ્યાએ એને નવા પીંછા આવે. 10મું છે, પંખીનું બીજું નામ કયું છે? કયું નથી, સોરી. આ બધા વિહગ એટલે પક્ષી થાય, પંખી એટલે પક્ષી થાય, ખગ એટલે પણ પક્ષી થાય, પણ પાંખ એટલે પક્ષી થાય નહીં. તો એમાં આવશે પાંખ. 21મો પ્રશ્ન છે, ઉખાણાનો જવાબ કૌંસમાંથી શોધીને લખો. પેલું, તે ખોબામાં સમાઈ શકે તેવડું છે. તેના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા છે. તેને પૂંછડી હોય છે. તો એમાં આવશે ખિસકોલી. બીજું છે, તેને પૂંછડી છે. તેના પગ એક સરખા છે. તેની આંખ અંધારામાં ચમકે છે. તો આવશે બિલાડી. ત્યાર પછી ત્રીજું છે, તે લાંબો કૂદકો લગાવે છે. તેના પાછળના પગ આગળના પગ કરતાં લાંબા છે. તે ચોમાસામાં દેખા દે છે, એટલે કે ચોમાસામાં દેખાય છે. તો આવશે દેડકો. ચોથું છે, તે ઝાડે ઝાડે કૂદે છે, તમારી નકલ કરે છે, હૂપાહૂપ બોલે છે, તેને પણ પૂંછડી છે, ફળ પાંદડા ખાય છે. તો આવશે વાંદરો. 5મું છે, તેની આંખ અને ચાંચ રાતા છે. તે માળો બનાવીને રહે છે.
તે ઝડપથી ઉડે છે, શાંતિનો દૂત ગણાય છે. એમાં આવશે કબૂતર. 22મો પ્રશ્ન છે, નીચેના પંખીઓ પ્રાણીઓ વિશે 2-3 વાક્યો લખો. પેલું માછલી આપણને લખેલું આપ્યું છે કે માછલી દરિયાનું પ્રાણી છે, તે પાણી વગર જીવી શકતી નથી. દરિયામાં રંગ, કદ, આકારમાં વિવિધતા ધરાવતી અનેક માછલીઓ જોવા મળે છે. હવે આપણે ચકલી વિશે લખવાનું છે. એમાં લખશું, ચકલી આપણા આંગણાનું પંખી છે. તે ચી ચી કરતી અને કૂદકા મારતી ચાલે છે. તે દાણા ચણે છે, સાથે સાથે ઈયળો, ફૂદા જેવા નાના નાના જીવજંતુઓ પણ ખાઈ જાય છે. ત્યાર પછી કૂતરો. એમાં લખશું, કૂતરો વફાદાર પ્રાણી છે. તે આપણા ઘર ખેતરની ચોકી કરે છે. આજે અનેક જાતના કૂતરા જોવા મળે છે. લોકો તેમને પાળે છે અને પોતાના પરિવારના સભ્યોની જેમ ઘરમાં રાખે છે. ચોથું છે હાથી. હાથી કદાવર પ્રાણી છે. તેના સૂપડા જેવા કાન અને થાંભલા જેવા પગ હોય છે. તેને લાંબી સૂંઢ અને ટૂંકી પૂંછ હોય છે. હાથી ખૂબ શક્તિશાળી પ્રાણી છે. ત્યાર પછી 5મું કાગડો. કાગડો આપણી આસપાસ જોવા મળતું એક પંખી છે. તેનો રંગ કાળો છે અને કા 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 કરે છે. તે એઠું જૂઠું ખાય છે. તેનો કર્કશ અવાજ કોઈને ગમતો નથી. પ્રશ્ન 23 છે, નીચેના શબ્દ ચોરસમાંથી 5 જીવજંતુઓના નામ શોધો અને લખો. અહીંયા આપણે ડાબી બાજુમાં શોધેલા છે અને ચોરસ કરેલા છે. આ બાજુ લખો. એમાં આ બાજુ તમે ચોરસ પણ કરજો. માકડ, તો સામે લખો માકડ. ત્યાર પછી જૂમ. ત્રીજું છે કરોળિયો. ચોથું છે ઈયળ અને 5મું વંદો. ત્યાર પછી 24મો પ્રશ્ન, નીચેના શબ્દચોરસમાંથી 5 પંખીઓ અને 5 પ્રાણીઓના નામ લખો. આ બાજુ ચોરસ કર્યા એ તમે જોઈ લેજો. આ બાજુ લખાવું છું. પંખીઓમાં 5 પંખી લખશું. કાગડો, કાબર, કબૂતર, બગલો અને ચકલી. 5 પ્રાણીઓના નામ લખશું. ઘોડો, ગધેડો, બકરી, બળદ અને શિયાળ. ત્યાર પછી પ્રશ્ન 25 છે, નીચેના શબ્દો ઓળખો અને લખો. આપણને લખેલા શબ્દ એવા છે કે આપણને ખબર ના પડે કે શું લખેલું છે, તો આપણે એ વ્યવસ્થિત લખશું. પેલું લખેલું છે અવલોકન. ત્યાર પછી વર્ગીકરણ, ત્રિકોણાકાર, જરૂરિયાત, પર્યાવરણ અને ભલે પધારો. ત્યાર પછી પ્રશ્ન 26 જુઓ મિત્રો. નીચેના વાક્યો વાંચો, બોલો અને લખો. આ પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો છે. જોઈ જોઈને સારા અને વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે. પ્રશ્ન 27 પણ એવો જ છે. તમારે જાતે લખવાના છે. શબ્દો વાંચતું જવાનું અને બોલતું જવાનું. પ્રશ્ન 28 પણ એવો જ છે. જો એમાં આપણે આપેલું છે કે નીચેના શબ્દો જોડો અને લખો. જોડવામાં શું છે કે પેલો શબ્દ જે લખેલું છે દૃષ્ટિ,
એટલે આપણે બોલીને એટલે એમાં શું બંચાય કે દ્રષ્ટિ. તો દ્ર આરે ઋષિનો રૂ પણ બોલાય છે, દ્રષ્ટિ દ્ર. પછી હદર, તેમાં હદ્ર. જ્યારે દ્ર બોલીએ એટલે દ અને ર બંને બોલાય છે. તો એવી રીતે તમારે બધા જ શબ્દો જોઈને લખવાના છે. હોમવર્કમાં પ્રશ્ન કેટલા થયા? પ્રશ્ન 26, 27 અને 28 જોઈને લખવાનું છે. અને આગળ જે આપેલા છે એ. ત્યાર પછી પ્રશ્ન 29, નકામા શબ્દો ચેકી નાખીને સાચું વાક્ય બનાવીને લખો. શબ્દ ચેકવાના છે. મેં 0, 1, 2 ચોટલા ગૂંથ્યા છે. એમાં 0, 1 અને ચોટલો ચેકવાનું છે. વાક્ય બનશે મેં 2 ચોટલા ગૂંથ્યા છે. બીજું વાક્ય, રિક્ષામાં 3, 2 પડ્યું છે. તો એમાં 2 અને પડ્યું ચેકી નાખશું. વાક્ય બનશે રિક્ષામાં 3 પડ્યા છે. ત્રીજું, પંખાને 2-3 પાંખો પાંખ્યા છે. એમાં 2 અને પાંખ ચેકી નાખશું. વાક્ય બનશે પંખાને 3 પાંખ્યા છે. ત્યાર પછી ચોથું છે, સૃષ્ટિએ ખિસ્સામાં 1-4 આંબળું મૂક્યું. તો એમાં 1 અને આંબળું ચેકી નાખશું. વાક્ય બનશે સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. પાંચમું, શાળાની ઘડિયાળમાં 0, 2, 3 કાંટો છે. એમાં 0, 2 અને કાંટો શબ્દ ચેકી નાખશું. વાક્ય બનશે શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. છઠ્ઠું છે, સચિને 1, 2, 3 ઇનામો જીત્યા. એમાં 1, 2 અને ઇનામ ચેકી નાખશું. વાક્ય બનશે સચિને 3 ઇનામો જીત્યા. સાતમું છે, શાળાના ઘડિયાળમાં 0, 1, 2 ટકોરો પડ્યા. શબ્દ ચેકશું 0, 1 અને ટકોરો. વાક્ય બનશે શાળાના ઘડિયાળમાં 2 ટકોરા પડ્યા. આઠમું, શિક્ષકે બોર્ડમાં 0, 1, 2, 3 દાખલો ગણ્યા. શબ્દ ચેકીશું 0, 2 અને 3 દાખલા. એટલા શબ્દ ઉપર લીટી મારીશું. વાક્ય બનશે શિક્ષકે બોર્ડમાં 1 દાખલો ગણ્યો. નવમું છે, ચિરાગે ચિત્રપોથીમાં 1, 2, 3 ચિત્રો દોર્યું. એમાં 2, 3 અને ચિત્રો ઉપર લીટી આવશે. વાક્ય બનશે ચિરાગે ચિત્રપોથીમાં 1 ચિત્ર દોર્યું. 20મું, આકાશમાંથી 1, 2, 3 તારો ખર્યા. એમાં આવશે 2, 3 અને તારા ઉપર લીટી. વાક્ય બનશે આકાશમાં 1 તારો ખર્યો. આકાશમાંથી 1 તારો ખર્યો. ત્યાર પછી પ્રશ્ન 30 છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો એટલે સમાન અર્થ, એટલે કે જેનો સરખો અર્થ થતો હોય તેવો શબ્દ. નાજુક તો નમણું, ભોળી તો નિર્દોષ, રૂપાળી તો સુંદર,
ફૂલ તો પુષ્પ, લલચાઈ તો લોભાઈ, તડકો તો તાપ, ઉદાસ તો નિરાશ, પાંદડું તો પાન, નજીક તો પાસે, ચિંતા તો ફિકર, તગડો તો જાડો, બગીચો તો બાગ. પ્રશ્ન 31 છે. વિરુદ્ધાર્થી શબ્દ. મીઠું તો કડવું, ભોળી તો લુચ્ચી, રૂપાળી તો કદરૂપી, તડકો તો છાંયડો, ઉદાસ તો ખુશ, નજીક તો દૂર, મોટી તો નાની, સાંજ સવાર, શાંત તો અશાંત, કઠણ તો પોચું, બહાર તો અંદર, વહાલું તો અડખામણું, ધીમે તો ઝડપી, સલામત તો અસલામત. ત્યાર પછી પ્રશ્ન 32 છે. નીચેના શબ્દોની જોડણી સુધારી ફરીથી લખો. પતંગિયું, જેમાં ગી આવશે, હસવઈ અને પ ઉપર અનુસ્વાર નહીં પણ ત ઉપર અનુસ્વાર આવશે, પતંગિયું. કોશેટો, જેમાં સ મીંડાવાળો આવશે, કોશેટો. છીપલું, જેમાં છી દીર્ઘ આવશે અને લુ ઉપર અનુસ્વાર આવશે. જીવજંતુ, જેમાં જ દીર્ઘ આવશે અને જ ઉપર અનુસ્વાર આવશે, જીવ જંતુ. ત્યાર પછી હુંફાળું, એમાં હ દીર્ઘ ઉપર અનુસ્વાર અને ડું નહીં પણ શું આવે, હુંફાળું. અળને હસવાવાળું અળું અને ઉપર અનુસ્વાર. ત્યાર પછી ઝાપટું, એમાં આવશે જબલાનો ચ, ઝાપટું અને ટ ઉપર અનુસ્વાર. ત્યાર પછી લીમડો તો આવશે લીમડો, પણ લી કેવો આવશે, દીર્ઘ, લીમડો. ત્યાર પછી દ્વિજ, જેમાં દ્વ આવશે, હસવઈ. ઈંડું તો ઈ ઉપર અનુસ્વાર અને ડુ ઉપર પણ અનુસ્વાર, ઈંડું. ત્યાર પછી નિશાળ તો નને હસવઈ ની, શમાં આવશે મીંડાવાળો શ, શા, નિશાળ. ત્યાર પછી ગલીપચી, એમાં લને દીર્ઘ આવશે લી અને ચને પણ દીર્ઘ છે, ગલીપચી. ફૂલદાની, એમાં પણ ફને દીર્ઘ ફૂ, લ દા અને ની, નને આવશે દીર્ઘની, ફૂલદાની. મિત્રો, અહીંયા મારી નોટબુકમાં આપણે પાઠ પૂર્ણ થાય છે. ત્રીજો પાઠ. આપણે અગાઉ જે હોમવર્ક આપેલું તે તમારે વ્યવસ્થિત અને સાદા અક્ષરે મારી નોટબુકમાં કરવાનું રહેશે. આભાર.